લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, પોષ વદ 9 રવિવાર, તારીખ 4/2/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:20 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:27. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. મિત્રો, જીવનમાં ગુસ્સા પર, ક્રોધ પર જેટલો કંટ્રોલ કરશો એટલું જીવન સરળ થશે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો પણ ગુસ્સાવાળા થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે દિવસની શરૂઆતથી જ કોઈ ખર્ચાતી થતી દેખાય. અને મિત્રો, બપોર સુધીનો સમય તમને અકળાવનારો હોય તો નવાઈ નહીં. બપોર પછીનો સમય ધીરે ધીરે જેમ જેમ સમય પસાર થતો જાય તેમ તેમ તમારા જીવનમાં અનુકૂળતાઓ આવતી જાય. મિત્રો, આજે ધીરજ ટકાવી રાખવી ખૂબ જરૂરી છે. વૃષભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં પાસાઓ સુલટતા દેખાય છે. આજે આર્થિક પાસું તમારું મજબૂત બનતું દેખાય છે. આજે દિવસની શરૂઆત જ પરદેશથી થતી દેખાય છે. મિત્રો, આજે પરદેશને લગતા કામોમાં ખૂબ સરળતા આવે અને ખૂબ સાવધાનીપૂર્વક તમે એમાં આગળ વધશો અને સારો લાભ કમાઈ શકશો. પણ તમારે સાંજના સમયે 5 થી 6 વાગ્યાનો જે ગાળો છે તે અને તે પછીનો સમય ખૂબ સાવધાનીપૂર્વક વિતાવવાનો છે. મિથુન રાશિવાળા માટે આજે નોકરીના કામમાં સરળતા આવતી દેખાય છે. ધંધાકીય કામોમાં છૂટક ધંધો કરવાવાળા માટે આકસ્મિક ઘરાકી આવી જતાં ખૂબ સારું પરિણામ મેળવી શકાય. મિત્રો, આજે નોકર ચાકર વર્ગોથી ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. કોઈ અગત્યના અને મહત્ત્વના કામનો આજે એકદમ સરળ ઉકેલ આવી જાય, જેનાથી આપણા આગળના સમયમાં ખૂબ સારો ફાયદો આપણને મળી શકે. આજે વ્યવહારિક કામોમાં વ્યસ્ત રહેવું પડે. સિંહ રાશિવાળા માટે આજે અચાનક કોઈ પ્રવાસ કરવાનો થાય અને આ પ્રવાસના કારણે મનમાં ઉદ્વેગ રહે, ઉચાટ રહે, પણ આપણે એને જાળવી રાખવાનું છે ભાઈ. આ બધાથી દૂર રહેવાનું છે. કારણ કે ઉદ્વેગમાં, ઉચાટમાં આપણે ખોટા નિર્ણય લઈએ અને પ્રવાસમાં હોઈએ ત્યારે જો આવી પરિસ્થિતિ હોય તો પ્રવાસમાં નુકસાન થઈ શકે છે. આજે આકસ્મિક ખર્ચ ખરીદી પણ થઈ શકે છે. બપોર પછી સાંજનો સમય તમને થોડી રાહત આપી જાય. કન્યા રાશિવાળા માટે આજે આર્થિક અવરોધોનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે મિત્રો, ધીરજ રાખીને કામ કરજો. ધીરે ધીરે કામનો ઉકેલ લાવશો તો સરળતા ચોક્કસ આવી જાય. આજે પરદેશને લગતા કામોમાં મુશ્કેલી આવી શકે છે. બપોર પછીનો સમય સાવધાનીથી વિતાવવો. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે સવારથી જ બેચેની રહી શકે છે, ઉચાટ રહી શકે છે, મનમાં કોઈ એક પ્રકારનો ઉદ્વેગ રહી શકે છે. પણ મિત્રો, આ બધી બાબતો પછી પણ તમારે ધીરજ રાખવાની છે અને આજનું દરેક કામ સમજી વિચારીને યોગ્ય માણસની સલાહ લીધા પછી કરવાનું છે. આજે જો કોઈ યોગ્ય માણસની સલાહ લેશો તો બપોર પછીનો સમય તમને
રાહત આપનારો બની શકે. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ સારો, જેમાં ખાસ કરીને જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનું કામ કરે છે એ લોકો માટે આજનો દિવસ સારો. આવા લોકો માટે સવારથી જ સારા કામના સમાચાર મળે, પણ જેમ જેમ દિવસનો સમય પસાર થતો જાય તેમ તેમ તમને ખૂબ સારા સમાચારો મળતા જાય અને સાંજના છેડે તમારું કામ બહુ જ સારો નફો લઈ અને પછી બંધ થાય. ધનરાશિવાળા માટે આજે મકાન, મિલકત, વાહન આ બધી બાબતોમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજે સવારે કોઈક પાર્ટી સાથે આ બધી બાબતોની વાટાઘાટ થાય અને બપોર પછી સોદો થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય. આજે સાંજ સુધીનો સમય તમને સારી આર્થિક પરિસ્થિતિમાં બેસાડી શકે છે. મકર રાશિવાળા માટે દિવસની શરૂઆત સારી, સારા કામથી તમારી શરૂઆત થાય. બપોર પછીનો સમય તમને સુસ્તીમાં વિતાવવાની ફરજ પડે, આળસ ચડે અને સાંજ પછીનું કામ અટવાઈ પણ શકે. તો મિત્રો આજે સાવધાની રાખવી ખૂબ જરૂરી. આજે બપોર પછી કોઈ વાહન ચલાવો તો સાવધાની જરૂર રાખજો. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં ખૂબ સારી સફળતા મળે, પણ આર્થિક બાબતોમાં સંભાળીને ચાલવું જરૂરી દેખાય. આજે કોઈ પણ કામ કરવાનું આવે ને તેમાં દોડધામ થાય ને દોડધામથી શારીરિક થાક લાગે ને શારીરિક થાકથી આપણને તબિયતની બાબતમાં નુકસાન અવશ્ય થઈ શકે. તો અહીંયા કાળજી જરૂર રાખજો. મીન રાશિવાળા માટે પણ આજે દિવસની શરૂઆત થોડી ધીમી થતી દેખાય છે. બપોર થતાં કામમાં ગતિ આવે, પ્રગતિ થાય અને સારું કામ ચોક્કસપણે આજે કરી શકાય. મિત્રો આજે રવિવારના દિવસે સંતાનોના કામમાં પણ તમારે ધ્યાન આપવું જરૂરી દેખાય. આજે સંતાનોના કામમાં ભરોસાની ભેંસ પાળો ન જણી જાય એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. હવે જોઈએ આપને આજનો શું વિચાર. મિત્રો જે વ્યક્તિ પોતાના સ્વભાવ પર કાબૂ રાખતા શીખી જાય ને એવો વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને પોતાના કાબૂમાં કરી શકે છે. પહેલાં આપણે આપણી જાતને કાબૂમાં લેવી પડે, પછી આપણે કોઈને આપણા કાબૂમાં કરી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો ઉનાળામાં લૂ લાગે તો કાંદો, જીરું અને ખાંડ આ 3 વસ્તુ ભેગી કરીને વાટીને એને ખાઈ જાઓ, લૂ ઉતરી જાય. તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આજે છે ને કંજૂસ બનજો. કંજૂસ નથી બનવાનું, પણ ધ્યાન રાખવાનું પોતાની જરૂરિયાત જેટલા પૈસા વાપરવા. મનમાં ઈચ્છા છે ખાવાની ખાઈ લો, પણ અતિરેક નહીં. કોઈ વસ્તુ લેવી છે, આપણે કામની છે, લાયક છે તો લઈ લો. ખોટી વસ્તુ વસાવવી નહીં. એનું કારણ ખબર? જરૂરિયાતથી વધારે વાપરવું એ છે ને ઉડાવગીરી છે. તો માણસના જીવનમાં જ્યારે ઉડાવગીરીનો ગુણધર્મ પ્રબળ થઈ જાય ને ત્યારે માણસ ગરીબ થઈ જાય, પૈસે મોહતાજ થઈ જાય. તો આનું ધ્યાન આજે અવશ્ય રાખજો. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.